વાત ખેડાની કરીશું કે જ્યાં નડિયાદમાં વરસાદે ખોલી છે તંત્રના દાવાઓની પોલ। સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ। ભારે વરસાદને કારણે શહેરમાં પાણી જ પાણીની સ્થિતિ। અંડરપાસ હોય કે રબાડીવાડ દરેક જગ્યા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ધારાસભ્યના ઘર પાસે જ કેડ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ જ ખેડા જિલ્લાની અંદર અત્યારે મેઘમહેર થઈ રહી છે, પરંતુ આ મેઘમહેર નડિયાદ શહેર માટે મેઘ કહેર બની જવા પામી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। નડિયાદ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર આ જ પ્રકારની અત્યારે સ્થિતિનું સર્જન થયું છે। સવારે 6 થી બપોરના 12 સુધીમાં અંદાજિત 6 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। જો કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના દર્શન અત્યારે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે ઘણી બધી હોસ્પિટલો આવેલી છે। કયા પ્રકારની સ્થિતિનું અત્યારે સર્જન થયું છે આપ દ્રશ્યો પરથી જોઈ શકો છો। મહત્વની બાબત એ છે કે આ જે રસ્તો છે તે પંકજભાઈ દેસાઈ કે જે સિનિયર ધારાસભ્ય છે તેમના ઘર તરફ જવાનો રસ્તો છે। જે ધારાસભ્ય પોતાના ઘર તરફ જવાનો રસ્તો પણ ચોખ્ખો નથી કરાવી શકતા, તો નડિયાદના નાગરિકોની કયા પ્રકારની સ્થિતિ હશે તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ જાય છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો આ તરફ નડિયાદ પાસે શેઢી નદીમાં પૂરની સ્થિતિ છે। પુલની સંરક્ષણ દિવાલ ધોવાતા મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે। શેઢી નદી બે કાંઠે વહેતા પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય। નદીમાં પાણીની આવક વધતા લોકોને નદી તરફ ન જવાની અપીલ। શેઢી નદીના પુલના છેડે આવેલી સંરક્ષણ દિવાલ પાણીના પ્રવાહમાં ધોવાય। સમગ્ર મામલે TV9 દ્વારા સ્થાનિક વહીવટીતંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું। સમયસર રિપેરિંગ કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદની અસરો ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે શેઢી નદી બે કાંઠે વહી રહી છે, પૂરના પાણી પસાર થઈ રહ્યા છે। મહત્વની બાબત એ છે કે ભારે વરસાદની આગાહી હતી ને તેને જ લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું। જે કાંઠાગરાના ખેડા શહેર સુધીના નાગરિકો છે તેમને નદી કિનારે ન જવાની પણ અપીલ કરવામાં આવી છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે જે બ્રિજની નીચેની સંરક્ષણ દિવાલ આવે તે પણ ધરાશાયી થઈ જવા પામી છે। જો તંત્ર દ્વારા વહેલી તકે તેનું સમારકામ ન કરવામાં આવે તો પુલની પર કોઈ પણ જોખમી ઘટના બની શકે તે પ્રકારની સ્થિતિ છે। સમગ્ર મામલે વહીવટી તંત્રનું પણ TV9 દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા જે ગામોના નાગરિકોને નદી કિનારે ન જવાની સૂચનાઓ તો આપવામાં આવી છે, પરંતુ સાથે સાથે પોતાના ઢોરને પણ છૂટા રાખવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે જો પૂરના પાણી વધે અને કાંઠાગારાના ગામોની અંદર પાણી પ્રવેશે તો પશુ પોતાનો જીવ બચાવી શકે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।